બાલાશ્રમ એટલે કે હોસ્ટેલમાં બાળક સાથે ન કરવાનું કામ થઈ રહ્યું હોય ને ટ્રસ્ટી ચૂપ રહે એ કેટલું યોગ્ય? આરોપ છે કે પાલીતાણાના બાલાશ્રમમાં એક સગીર બાળક જે ભણવા માટે ગયો હતો તેની સાથે ગૃહપતિ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યા હતા અને વર્ષો સુધી શોષણ થઈ રહ્યું હોય અને કંટાળેલા બાળકે ટ્રસ્ટીને જાણ કરી તો કાર્યવાહીના બદલે મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગંભીર પ્રકારના ગુનાની ફરિયાદ આખરે ભાવનગરના એસપી નીતિશ પાંડે સુધી પહોંચતા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ઘટનાનો પર્દાફાશ થયો છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરના પાલીતાણા ગામ ખાતે આવેલા બાલાશ્રમમાં છેલ્લા 6 વર્ષથી રહેતા તેમજ ધોરણ 10ની પરીક્ષા આપનાર 16 વર્ષીય સગીર સાથે બાલાશ્રમના ગૃહપતિ હસમુખ શાહ દ્વારા વર્ષ 2024ના જૂન મહિનાથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ભોગ બનનાર બાળકના 46 વર્ષીય પિતા દ્વારા ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 115(1) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6 તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ ગૃહપતિ હસમુખ શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ભોગ બનનાર બાળકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના પરિવાર સાથે રાજકોટમાં રહે છે, જ્યારે કે પોતાના દીકરાને વર્ષ 2020માં પાલીતાણાની તળેટી રોડ પર આવેલી સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ અર્થે બેસાડ્યો હતો તેમજ બાલાશ્રમમાં તે રહેતો હતો. તાજેતરમાં જ દીકરાની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 18 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલી છે તેમજ ત્યારબાદ મારા દીકરાને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો, જે 22 માર્ચ 2026ના રોજ મારા મિત્ર દ્વારા મને વોટ્સએપ પર 2 લખાણવાળા ફોટો મોકલવામાં આવ્યા હતા તેમજ એમાં લખ્યું હતું કે તમે વાંચી લો. જે લખાણવાળા ફોટો વાંચતા મારા દીકરાના નામથી તેમાં લખાણ લખ્યું હોવાનું જાણવા મળ્યું હતું તેમજ બાલાશ્રમ પાલીતાણાના ગૃહપતિ હસમુખ શાહ દ્વારા છેલ્લા 3 વર્ષથી મારા દીકરાને આર્થિક પરિસ્થિતિ બાબતે બ્લેકમેલ કરી તેની સાથે ખરાબ કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મેં મારા દીકરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે હસમુખ શાહ સાહેબ આપણી નબળી પરિસ્થિતિને લઈને મને બ્લેકમેલ કરે છે તેમજ માર મારીને મને ખરાબ કામ કરવા માટે મજબૂર કરે છે. 20 જૂન 2024થી છેલ્લા 3 વર્ષથી પ્રાર્થના હોલ, ક્લાસરૂમ તેમજ અગાસી ઉપર મને બોલાવીને તેમનું ગુપ્તાંગ મારા મોઢામાં તેમજ મારી પાછળ ગુદામાં લગાડતા હતા. 2 વર્ષ પૂર્વે મેં મારી સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને વાત કરતા ત્યારથી હસમુખ શાહે મારી સાથે ખરાબ કામ કરવાનું ઓછું કરી નાખ્યું હતું, પરંતુ મારું બોર્ડનું વર્ષ શરૂ થતાં હસમુખ શાહ દ્વારા મારી સાથે ખરાબ કામ કરવાનું ખૂબ જ વધારી દેવામાં આવ્યું હતું તેમજ 12 માર્ચ 2026ના રોજ હસમુખ શાહ દ્વારા મને પ્રાર્થના હોલમાં લઈ જઈ મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. હસમુખ શાહ અને તેના ઘરે પણ બોલાવતા હતા અને તેમજ ત્યાં પણ મારી સાથે આ પ્રકારની સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા. હસમુખ શાહ જ્યાં કેમેરા ન હોય તેવી જગ્યાએ લઈ જઈ મારી સાથે આ પ્રકારની સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા અને 12 માર્ચ 2026ના રોજ હસમુખ શાહ દ્વારા મારા મોઢામાં ગુપ્તાંગ નાખી મોઢામાં વીર્ય કાઢેલું હતું, જે મેં એક બ્લેન્કેટ ઉપર થૂંકી નાખ્યું હતું. તે બ્લેન્કેટ પણ મારી પાસે છે તેમજ આ બાબતે મેં મારા મિત્ર પાસે ચિઠ્ઠી પણ લખાવી હતી તેમજ તે ચિઠ્ઠી મેં અમારા ત્યાં કામકાજ કરનારા સંજય સાહેબને પણ આપી હતી. સંજય સાહેબ દ્વારા ટ્રસ્ટી શાંતિ મહેતાને આપવામાં આવી હતી તે ચિઠ્ઠી અને પાલીતાણા ડિવિઝનના ડીવાયએસપી મિહિર બારૈયા દ્વારા પત્રકારને જણાવાયું કે ભોગ બનનાર બાળકના પિતા દ્વારા કેટલાક વિદ્યાર્થીઓના નામ પણ આપવામાં આવ્યા છે. હાલ મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાના કારણે પોતાના ઘરે જતા રહ્યા છે અને પોક્સો એક્ટની ગાઈડલાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે બોલાવવામાં આવશે તેમજ માતા પિતાના નિવેદન પણ નોંધવામાં આવશે તેમજ તપાસના કામે જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવશે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બ્લેન્કેટ સહિતની વસ્તુઓ પણ કબજે કરવામાં આવશે. હસમુખ શાહ દ્વારા દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે અને હાલ તે સુરેન્દ્રનગર ખાતે સારવાર લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના વિગતવાર અહેવાલ અને વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.